પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું વંદન. આપ સૌને મારા નમસ્કાર. આજે NSS અને IQSL દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, NSS પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર રાધાબેન, પ્રોફેસર હેતલબેન, પ્રોફેસર કિશોરભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા વોલેન્ટિયર્સ, દીકરા દીકરીઓ, ખબર નહીં પણ કેમેરામાં અહીં આવ્યો તે પહેલાં કેમેરામાં થોડી દૃષ્ટિપાત કર્યો હિતેશ સર હાથે, તો ત્યાં આગળ જોયું તો બહુ જ પાકી સંખ્યા આપણા NSSના 300 વોલેન્ટિયર્સ છે. 300એ તો પત્ર લખવાના જ છે માનનીય વડાપ્રધાન મોદીજીને, પણ 300એ 10-10ને લઈને આપણી કોલેજમાં જેટલા પણ આજે અવેલેબલ છે એ લોકોએ 10-10ને લઈને 3000 પત્રો કોલેજના બધા જ વિદ્યાર્થીઓ શા માટે નહીં લખે? સ્વદેશી જે મુવમેન્ટ છે એ મુવમેન્ટને ખબર નહીં પણ કયું પ્રેરક બળ ક્યાં ઘટે છે તે મને આજ સુધી છેલ્લા 11 વર્ષમાંથી સમજાયું. જે તમારા ચહેરા પર જોમ હોવું જોઈએ, જુસ્સો હોવો જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ, કંઈક કરી છૂટવાની અંદરથી તમન્ના હોવી જોઈએ, એ મને ખબર નહીં ક્યાંય લેકિંગ લાગે છેલ્લા 11 વર્ષથી. બસ કાર્યક્રમ કરવો, છૂટવું. આ કોલેજના વિદ્યાર્થીઓ માટે હોઈ શકે છે, પણ તમે જ્યારે NSS સંયમ રીતે સિલેક્ટ કર્યું છે ત્યારે અલ્ટિમેટલી તમારી જવાબદારી માત્ર એકની નહીં, તમારા 300 વોલેન્ટિયર્સ દીકરા દીકરીઓની પૂર્ણ સભાનતા સાથે જવાબદારી રહે છે કે કોઈ પણ કાર્યક્રમ આવ્યો હોય, એ સફાઈનો કાર્યક્રમ હોય કે પછી રેલીનો કાર્યક્રમ હોય કે સાયકલિંગનો હોય, કોઈ પણ કાર્યક્રમ, અને તમારી પર એવી સરકાર તરફથી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અને યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી તરફ સતત તમારી પર કંઈક ને કંઈક મારો ચાલતો રહે છે. અને કદાચ એ જે કાર્યક્રમ જો તમારી પાસે આવે છે ને, એનો મૂળભૂત હેતુ, કારણ કે તમે વોલેન્ટિયર્સ છો અને અલ્ટિમેટલી તમારી ફરજ છે, જવાબદારી છે, અને તમારા કાર્યને કાર્યાન્વિત કરવા માટે 3 મિત્રો મેં મૂક્યા છે જે પૂર્ણપણે સક્ષમ છે. પણ ક્યાંક ખબર નહીં, હું 3 મિત્રો સાથે ચર્ચા કરીશ આજે, કારણ કે એ લોકો પણ ખબર નહીં, મને કંઈ બહુ સમજાતું નથી, કારણ કે મારા તરફથી તો હિતેશભાઈ ને મિત્રો જાણે જ છે, એ લોકો પણ મારી સાથે હકારાત્મક પ્રતિભાવ આપશે જ કે મારા તરફથી ક્યારેય 11 વર્ષમાં એ લોકો જે તે એક્ટિવિટીમાં કે જે તે સમિતિમાં હશે ને ક્યારેય ના નથી પાડી. ગમે એટલા રૂપિયાનો ખર્ચો કરવાનો હોય તો પણ ના નથી પાડી, ગમે તે પ્રવૃત્તિ આવી તો પણ ના નથી પાડી મેં. પણ ખબર નહીં ક્યાં શું થાય છે, એ લોકો પણ પોતાની જાતને ખબર નહીં કઈ રીતે અંડરએસ્ટિમેટ કરે છે. એ લોકો પોસ્ટકાર્ડ, મેં કોઈ જગ્યાએ દખલગીરી બિલકુલ નથી કરી, છતાં પણ એ લોકોનો જે પોસ્ટકાર્ડનો આંકડો છે 200 જ છે. જ્યારે 300 વોલેન્ટિયર હોય તો 200 પોસ્ટકાર્ડ શા માટે મંગાવવા? આપણે શા માટે 300 નહીં, શા માટે 3000 નહીં? અને કિશોરભાઈ હાજર હતા મિટિંગમાં, રાધાબેન પણ હાજર હતા, ઇવન હિતલબેન પણ હશે હાજર, હું તો મિટિંગમાં હતો જ નહીં. પણ વીસી સાહેબે કહ્યું જેટલા છોકરા એટલા પોસ્ટકાર્ડ લખાવવા જોઈએ. મિત્રો, બીજી વખત હું મિત્રોને પહેલ નાખું છું કે આવું બધું મારી કોમેન્ટ્સમાં નહીં કહેવાનું હોય, કારણ કે આમાં એવું થાય કે એક કાર્યક્રમ છે પૂરો કરવો હોય, જસ્ટ લાઇક ફોર્માલિટીઝ, ચાલો થોડાક NSSના છોકરાને બોલાવી લો, કાગળ લખી કરો, કામ પતી. જો જીવનમાં પણ આપણે આમ જ કરીશું ને તો કુદરત, હમણાં પણ હું જે બોલું છું ને કુદરત જ બોલાવી રહ્યો છે. મારી બિલકુલ તૈયારી આવું શરૂઆત કરવાની નહોતી, મારી તો તૈયારી જુદી હતી. રાધાબેન મને હમણાં જ સવારે ઓફિસમાં કહીને ગયા કે તમે તો કોઈ પણ વિષય ઉપર બોલી શકો. હવે એ બેનની મહાનતા કહેવાય. એકચ્યુઅલી મને કંઈ એવું કોઈ વિષયનો કોઈ એક્સપર્ટ નથી, કોઈ સ્વદેશીનો, પણ છતાંય કુદરતની કૃપા હોવાને કારણે બોલાતું હોય છે. હું એવું કોઈ તૈયારી કરીને પણ નથી આવતો. પણ હવે પછી જે પણ કિશોરભાઈ અને 3 મિત્રોને હું પહેલ નાખું છું કે હવે પછી કોઈ પણ કાર્યક્રમ કરો તો કાર્યક્રમ કરવા ખાતર કરવો
અને હૃદયથી કરવો, જ્યાં પોતાનું 100% આપી દેવું, એ કાર્યક્રમમાં ચામ, એક ઓરા, એક એનર્જી અલગ આવતી હોય છે, જે તમને હમણાં જે તમે જે તમારા ચહેરા જોઈને સાયકોલોજીકલી મને એવું લાગે છે કે તમને સ્પેશિયલી એમ લાવીને પેલા મારી મઠાડીને બેહાડી દીધા હોય ને એ રીતે બેહેલા છે તમે. બાકી બિલકુલ તમારો મૂડ નથી. પણ હવે આ લોકોએ જબરજસ્તી કરી, નહીં જઈએ તો સારું નહીં લાગે, એટલે આમાં બી કેટલાક જ આવ્યા. આ લોકોએ કહ્યું તો બધા બોને હશે, મેસેજ તો મૂક્યો હશે બધા 300 માટે, પણ આમાં હાજર આટલા જ રહ્યા, કારણ કે બાકીના જાણે. એટલે હિતેશભાઈને આવતા આવતા મેં એમ કીધું કે કદાચ 300માંથી 100 ઇનએક્ટિવ હોય, નહીં આપણી વાત થઈ 100 ઇનએક્ટિવ, તો 200 તો ખુરશી હમણાં નીચેથી બીજી લાવવી પડે અમારે, કાં નીચે બેહાડવા પડે અમારે. એ સિચ્યુએશન હોવી જોઈએ. એટલે મિત્રો, બીજી વખત તમે પણ ધ્યાન રાખજો. અને ખબર નહીં, હું કહું પણ ખબર નહીં કયા છેડે પાલન થતું નથી. મેં આ લોકોને બહુ સરળ ઉપાય બતાવ્યો 3 મિત્રોને, કે તમે છે ને 5-5નું ગ્રુપ બનાવી દો. 5-5 ઇન ધ સેન્સ, દાખલા તરીકે સંગીતાને 20 છોકરા સોંપી દેવાના. એ 20 હાજર રહી કે આપણે સંગીતાને જ પકડવાની, બેન તારા 20 કોઈ હાજર લો. આપણે મગજમારી શા માટે કરી? એવા સંગીતા જેવા 5 જ શરતો પકડવાના, એવા 2 ને 5 પકડવાના, એવા 2 ને 5 પકડવાના. એકમાં 100 આવી ગયા તો સંગીતા જેવા 5 ને તો કેસી સાહેબે પકડવાના, રાધાબેને 5 ને પકડવા, પૂરીઓને એક લીડર બનાવી દો 20 ઉપર. તમારે તો મગજ, મેં તો આ લોકોને મગજમારી કોણ છોડાવી દીધું કે તમારે 5નો જ જવાબ લે, અંદાવ ભાઈ તારા 20, અને કમ્પલસરી સૂચના આપવાની કે તારે સંગીતાએ 20 ને હાજર કમ્પલસરી રાખવાના, તું ગમે તે કર. અને માંદો હોય તો હોસ્પિટલ સર્ટિફિકેટ લો, ડૉક્ટર સાથે વાત કરો. મિત્રો, આ કમિટમેન્ટ સાથે કામ કરશો તો જ, બાકી કામ તો થશે જ. ગાયડા કોલેજમાં 10 વર્ષ 11 વર્ષ પહેલાં હું હતો ત્યારે બી કામ થતા, નહીં હતા ત્યારે બી કામ થતું, તો કામ તો ચાલશે જ. પણ જે ક્વોલિટી ઓફ વર્ક છે, જેમાં કુદરત પણ રાજી થાય એવું કામ કરવું છે, હું બહુ હૃદયથી એવું ઈચ્છું છું. અને હું મારો પ્રાણ આખો રેડી દઉં છું. હિતેશભાઈ તો પર્ટિક્યુલર મારી જોડે છે એટલે ખબર છે એને કે મારું સંપૂર્ણ કમિટમેન્ટ સાથે, સંપૂર્ણ મારો આખો પ્રાણ, મારાથી જેટલી કેપેસિટી છે હું જેટલું પણ આપી શકું એની કરતાં મોર ધેન ધેટ. એક ઝાડ કેટલી હાઈટ પ્રાપ્ત કરી શકે, જેટલી હાઈટ પ્રાપ્ત કરવી છે એટલી પ્રાપ્ત કરીને રહે છે, એ વૃક્ષને પણ ખબર છે. અને આ તમામ લોકોની કેપેસિટી બહુ ગજબની છે, પણ ખબર નહીં કઈ જગ્યાએ એમ થોડું પ્રેશરાઇઝ થઈ જાય છે. તો હું વિનંતી કરું 3 મિત્રોને કે હવે પછી કાર્યક્રમ કરવા ખાતર નહીં કરશો. હું સ્પષ્ટ ના પાડું છું, બધા જ કાર્યક્રમો કરવા નહીં, બિલકુલ મારા બાળકોને હેરાન કરવાની હું સ્પષ્ટપણે કહું છું. મારી સૂચના જ હોય છે, કારણ કે યુનિવર્સિટી ગવર્મેન્ટ તો કેટલા બધા કાર્યક્રમ મોકલશે, બધા કાર્યક્રમમાં આપણે ન પહોંચીએ, પણ જે કરવા જેવા કાર્યક્રમ છે એ અચૂક કરવા. તો મિત્રો, આજનો જે કાર્યક્રમ છે એ સ્વદેશી અભિયાન અંતર્ગત પોસ્ટકાર્ડ લખવાના છે. પોસ્ટકાર્ડમાં શું લખવાનું તે બી આ તો પેપર ઓપન કરી નાખ્યું. હવે તમારી સ્વદેશી વિશેની ભાવના વ્યક્ત કરવી તે પણ તમે કરજો. એવું નહીં કે જે મુદ્દા 4-5 લખેલા તે જ લખીને બધું મોકલી આપવાનું, કોપી પેસ્ટ વાળું. અને એવું તો તમે કમ્પ્યુટર પર જ બધું કરી લાવતા અને તમારે સહી કરીને મોકલી આપતા, એ બી અમે સહી બી કરી શક્યા હોત. પણ તમારા હસ્તાક્ષરે પોસ્ટકાર્ડ લખવાનો છે. કારણ કે પોસ્ટકાર્ડ લખવાનું આપણે કદાચ ભૂલી ગયા ને. હું સાયકોલોજીના વિદ્યાર્થીને ઘણી અખતરો કરાવું કે પૂજ્ય બા અને બાપુજી, બા અને બાપુજીને પૂજ્ય કહેવાય તે બી ખબર નહીં, રાઈટ? આદરણીય કહેવાય તે પણ ખબર નથી, પરમ પૂજ્ય કહેવાય તે બી ખબર નથી. કે પોસ્ટકાર્ડ કેવી રીતે લખવો, અંતર્દેશી પત્ર કેવી રીતે લખવો, બિલકુલ મોબાઈલના યુગમાં આપણે બધું જ ભૂલી ચૂક્યા છે. તો સ્વદેશી શું છે? આ વિષય બહુ મોટો ને લાંબો ને ગહન છે. આ વિષય તો 2-3 કલાક આરામથી બોલી શકાય તેવું છે, પણ મારી પાસે એટલો સમય પણ નથી. કે સ્વદેશી ભારત આઝાદી પહેલાં કેટલું સમૃદ્ધ હતું એની માત્ર કેટલીક ઝલક તમને આપું, હાઇલાઇટ્સ આપું ખાલી. મિત્રો, ભારત દેશ બહુ સમૃદ્ધ હતું. સમૃદ્ધ કયા ક્ષેત્રમાં? તો ખેતી ક્ષેત્રમાં સમૃદ્ધ હતું, ઉદ્યોગ ક્ષેત્રમાં સમૃદ્ધ હતું, શિક્ષા ક્ષેત્રમાં સમૃદ્ધ હતું, તકનીકી ક્ષેત્રમાં સમૃદ્ધ હતું, આયુર્વેદ ક્ષેત્રમાં સમૃદ્ધ હતું, ઇલાજમાં ડૉક્ટરી તમામ જે ક્ષેત્રો છે એલોપેથીની ક્ષેત્રમાં બી એ મજબૂત અને સમૃદ્ધ હતું. અને તમને એ ખબર છે ખરું કે વર્ષો પહેલાં ભારતમાં એક બી ઘરમાં તાળા નહીં મારતા? સાચું. આજે પણ તમે શનિદેવ મંદિર જાઓ તો તે ગામની અંદર તાળા બિલકુલ નથી મારતા. આખું ભારત
માં 7,32,000 ગુરુકુળો હતા દીકરાઓ. તમને એ ખબર છે ખરું કે ભારત સોને કી ચિડિયા કેમ કહેવાતો દેશ? કારણ એનું રાજ આ સત્ય ઘટના છે, વાસ્તવિક છે. આમાં બિલકુલ અતિશયોક્તિ કે મારી એક પણ વાત નથી મૂકી રહ્યો. કે ભારતના દરેક ઘરે ઘરે ધનના ઢગલા, સોનાના સિક્કાના ઢગલા પડેલા હતા. છતાં આખું વર્ષ યાત્રા પર નીકળતા લોકો તો ઘરે તાળું નહીં મારતા, બોલો આ સ્વદેશ, આ ભારત આપણો દેશ. અને ભારતની શિક્ષા પ્રણાલિકા જુઓ તો અક્કલ કામ નહીં કરે. 7,32,000 રેવન્યુ જેવા ગામો છે, 7,32,000, દરેક ગામે ગામે ગુરુકુળ હતા દીકરાઓ. શું ભારતની બ્યુટી હતી! અને સાક્ષરતાનો દર 100%. 100% લોકો સાક્ષરતા. કોણ કહે છે? હું નથી કહેતો. 2 ફેબ્રુઆરી 1835 અંદર લોર્ડ મેકોલે કહે છે, અને લોર્ડ મેકોલે ગુરુ વિલિયમ એડમ્સ એણે સંશોધન કરાવ્યું. 40 વર્ષ સુધી વિલિયમ એડમ્સ રહ્યો ભારત વર્ષની અંદર અને રિસર્ચ કર્યું. અને મેકોલે જ્યારે લોર્ડ ઓફ કોમન્સમાં બોલે છે, એ લોકોની બ્રિટન પાર્લામેન્ટમાં જ્યારે મેકોલે બોલે છે 2 ફેબ્રુઆરી 1835માં કે આખા ભારત વર્ષનું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ફર્યો, એક પણ ગરીબ નહીં મળે, એક પણ ભિખારી નહીં મળે. ભારત દેશ એટલો સમૃદ્ધ છે કે જેને કોઈ પણ રીતે ગુલામ બનાવી શકીએ એમ નથી. તો ત્યાંના લોકોએ પ્રશ્ન કર્યો કે તો ગુલામ બનાવો તો કેવી રીતે બનાવી શકાય? એણે કીધું તો ભારતની સંસ્કૃતિ, સભ્યતા અને એનું શૈક્ષણિક રીતે એને અંગ્રેજીનું તત્વ દાખલ કરી દો, આપ ગુલામ બની જશે. અને લૂંટવો હોય તો શું કરવું? ભારતમાં આટલું બધું ધન છે તો લૂંટવું હોય તો અંગ્રેજ લોકો એમ કે કાયદાકીય રીતે ટેક્સ નાખો. જે લોકો આ સત્ય ઘટના છે, જે લોકો ઇન્ડસ્ટ્રી, તમને એ ખબર છે ખરું ભારતનું 43% ઉત્પાદન ક્ષેત્રે આખા વિશ્વમાં નિકાસ થતી ને, એમાં 43% ભારત ઉત્પાદન કરતું, એમાં 33% ભારત નિકાસ કરતું. ભારત 33% નિકાસ કરતું, 43% આખા વિશ્વની અંદર ઉત્પાદનમાં સૌપ્રથમ દેશ હતો. તો પ્રશ્ન કર્યો કે આપણે યુરોપમાં શું સિચ્યુએશન છે, શિક્ષા વ્યવસ્થા શું છે યુરોપમાં? તો યુરોપમાં શિક્ષા વ્યવસ્થા પૂછી તો માત્ર 17% લોકો સાક્ષર છે. સ્કૂલો તો છે જ નહીં, ચર્ચમાં ખાલી બાઇબલ પઢાવવામાં આવે છે. એક બી સ્કૂલ, ગણિત જેવો તો કોઈ વિષય જ નથી. આ 1835ની વાત કરું છું મિત્રો, બહુ વર્ષ નથી થયા. તો ભારત દેશને ગુલામ કેવી રીતે બનાવવો? તો કે ટેક્સીસ નાખો. લૂંટવો કેવી રીતે? ટેક્સીસ નાખો. વાસ્કો ડી ગામાની મેં વાત કરી તે દિવસે. વાસ્કો ડી ગામા આવ્યો અને લૂંટવાને જે કામ કર્યું, એ લોકો જ્યારે ભારતના ઉદ્યોગો આટલા દીકરાઓ સમૃદ્ધ હતા, તો આ સમૃદ્ધ ઉદ્યોગોને લૂંટવા કેવી રીતે? તો જ્યાં ઉત્પાદન કરે ત્યાં 350% ટેક્સ. એટલે 100 રૂપિયાનું ઉત્પાદન કરે, 350 રૂપિયા ટેક્સ લેવાનું. તો કે છે કે આ ટેક્સ તો લીધો, હવે એ લોકો વેચશે તેની પર પાછો ટેક્સ નાખો, એટલે સેન્ટ્રલ એક્સાઇઝ ટેક્સ, CST નાખ્યું. તો કે એ લોકો નફો કમાશે તેની પર ટેક્સ નાખો, તો કે ઇન્કમ ટેક્સ નાખો, ઇન્કમ ઉપર ટેક્સ લીધો. મિત્રો, એ લોકો વેચવા જે જગ્યાએ, એક જગ્યાએ બીજી જગ્યાએ વેચવા જશે, એ જે વેચવા જશે તેની પર ટેક્સ નાખો, તો રોડ ટેક્સ નાખ્યો, ટોલ ટેક્સ નાખ્યો. તો કલેક્ટ કોણ કરશે? તો કલેક્ટર બનાવ્યો, જે હમણાં પણ છે. ત્યારે ગોરા લૂંટતા હતા, હવે કાળા લૂંટે છે. એ જ ટેક્સીસ છે, આજે એ જ કલેક્ટર છે, આજે એ જ બધી પોસ્ટો છે. આની પર લઈ જાવ ને ભરત, એ જ બધું છે. શું તમામ ટેક્સો એ જ, 23 જાતના ટેક્સો નાખ્યા. મિત્રો, 90 વર્ષમાં ભારત દેશ સંપૂર્ણ બરબાદ થઈ ગયો અને જે 33% નિકાસ કરતો દેશ એ માત્ર 2% ને 5% પર આવી ગયો. ભારતની દુર્દશા અંગ્રેજ લોકોએ જબરદસ્ત કરી છે. ત્યારે ભારત દેશના પનોતા પુત્ર મહાત્મા ગાંધી ગોળમેજી પરિષદમાં 1931માં ગયા. ત્યારે અંગ્રેજ બ્રિટન, ગોળમેજી પરિષદ યુકેમાં હતી. તે વખતે કહેવામાં આવ્યું કે ગાંધીજી એમ કહ્યું કે મેં શિક્ષા પદ્ધતિ ભારત દેશની બહુ જબરજસ્ત હતી એવું કહી શકું એમ છું. એટલે લોકો મીડિયામાં બનાવ્યું કે ગાંધીજી પાસે કોઈ પૂરતા પુરાવા નથી, એમ જ કહે છે. તો જ્યારે 1947 15 ઓગસ્ટ જ્યારે આઝાદ થયો ત્યારે પહેલું કામ ધરમપાલજી
જે ગાંધીજીના પટ શિષ્ય અને નજીકના મિત્ર હતા, એણે કહ્યું કે ભારત દેશ હવે આઝાદ થઈ ગયો, બાપુ આદેશ કરો, મારે શું કરવાનું છે? ત્યારે બાપુ એમ કહે છે, દીકરાઓ, કે તમે અંગ્રેજ લોકોએ મને એમ કહેલું 1931 ગોળમેજી પરિષદની અંદર કે ગાંધીજી પાસે કોઈ આધાર પુરાવા નથી કે ભારતની શિક્ષા પદ્ધતિ આટલી સમૃદ્ધ હતી, એવું હું ચોક્કસ કહું છું. નાલંદા, તક્ષશિલા, કાંગડા વિશ્વવિદ્યાલય આટલી મોટી વિશ્વવિદ્યાલય હતી જ્યાં રાઇનોપ્લાસ્ટી સર્જરી થતી. તે વર્ષોમાં રાઇનોપ્લાસ્ટી સર્જરી, કર્નલ કૂટનું નાક કાપી નાખ્યું ભારતીય, તો તે બેંગ્લોરની અંદર રાઇનોપ્લાસ્ટી સર્જરી કરી હતી. યસ, નાક પાછું આવ્યું હતું નહીં. કર્નલ કૂટ લોર્ડ ઓફ કોમન્સમાં બ્રિટન પાર્લામેન્ટમાં બતાવે છે, જો આ મારું નાક ઓરિજિનલ જ લાગતું છે એમ કે ભારતે રેનોપ્લાસ્ટી સર્જરી કરી. ત્યારે ધરમપાલજી 40 વર્ષ સુધી ભારતમાં, યુકેમાં, ફ્રાન્સમાં, જર્મનીમાં, અમેરિકામાં, રશિયામાં, બધા જ વિશ્વના દેશોમાં ફર્યા, પોતાનું ગુજરાન ચલાવવા માટે ભણાવ્યા લોકોને. પણ મૂળ ઉદ્દેશ્ય ગાંધીજીએ સોંપેલું સ્વપ્ન હતું. આ બી ડોક્યુમેન્ટ રેકોર્ડેડ છે, બધું જે બોલું છું તે મિત્રો. અને જે અભ્યાસ કર્યો તેમાં કીધું હતું એમણે કે આપણે ત્યાં 7,32,000 ગુરુકુળો હતા. એક ગુરુકુળની અંદર 50થી માંડીને 7,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જે 7,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા તેને કુલપતિ કહેવામાં આવતા. મિત્રો, આ બધી પોસ્ટો છે આપણી. તો કે શિક્ષકો ક્યાં? તો કે 50 વિદ્યાર્થીઓમાં જે વિદ્યાર્થી હતા એમાંથી જે વિદ્યાર્થીઓએ તે 50ને બીજા 50ને ભણાવ્યો, ત્રીજો 50ને ભણાવ્યો, આ રીતે કરતા. પરીક્ષા પદ્ધતિ તો આપણે ત્યાં હતી જ નહીં. 18 અલગ અલગ વિષયો ભણાવવામાં આવતા હતા દીકરાઓ. આ સ્વદેશીની વાત કરું છું મિત્રો. આ સ્વદેશી છે, આ ભારત વર્ષ છે. 18 જેટલા ધાતુ વિજ્ઞાન ભણાવવામાં આવતું હતું. એક ગણિત શાસ્ત્ર, વૈદિક ગણિત, બધા જ વિષયો ભણાવવામાં આવતા. પરીક્ષા પદ્ધતિ કે નહીં, પરીક્ષા શાળી. ગુરુકુળમાં જે બાળકો અભ્યાસ કરતા, પરીક્ષા પદ્ધતિ અંગ્રેજ લોકોએ લાદીને આજે કાળા અંગ્રેજો પણ આપણે પરીક્ષા લઈ જ રહ્યા છે. ગોખો ને ઓકો, પછી ભૂલી જાઓ. ક્લાસની બહાર નીકળ, તમને ગયા વખતનું ગઈ સેમિસ્ટરનું કયું પેપર પૂછેલો, કયો પહેલો સવાલ તમને આજે બી યાદ નથી. શું વાત કરો છો? ગોખીને ઓકવાનું કામ કરીએ છીએ, વોમિટિંગ કરીએ, શું કરીએ છીએ? બેઝલેસ પદ્ધતિ છે બિલકુલ. કારણ કે પરીક્ષા હોઈ જ નહીં શકે. તમે અલગ અલગ વિષયો જે ભણો છો, વિષયમાં તમે કયું કાર્ય કરી શકો, જે ઇન્ટર્નશીપની વાત છે હમણાં, શું કાર્ય કરો, વર્કઆઉટ તમારી પાસે શું છે, તો એ વર્કઆઉટ તમારે કરવાનું છે. અને એની કોઈ પરીક્ષા પદ્ધતિ હોતી જ નથી. તમે સારું કામ કરો એટલે ઉત્તમ કામ. અને દરેક પ્રકારના વ્યવસાય, દરેક પ્રકારના કારીગર. આ ભારત વર્ષ હતું મિત્રો, સોને કી ચિડિયા હતું, આ સ્વદેશ હતો. આપણે ભારત દેશ પ્રત્યે ગર્વ લઈ શકીએ. પણ ક્યાંય આજે એવું લાગતું નથી કે ભારત દેશ પ્રત્યે આપણને માન તો છે ચોક્કસ, પણ જે સિસ્ટમ આપણે ત્યાં અલગ અલગ ટેક્સીસની છે, જીએસટીને અલગ અલગ ટેક્સીસ છે મિત્રો, આજે પણ તે જ ઉપસ્થિત છે. આજે પણ પોલીસના એ જ કાયદાઓ ઉપસ્થિત છે. આજે પણ તમામ કાયદાઓ અંગ્રેજ લોકો આપી ગયા, મોટા ભાગના તે કાયદાઓ આજે અમલમાં છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે. ભલે ભારત દેશ આઝાદ થયો આટલો વર્ષ થયો છે, પણ કદાચ માનસિક ગુલામીમાંથી હજી પણ મુક્ત થયા નથી. ને ભારત દેશની છેલ્લી વાત કહી દઉં. ભારત દેશના વડાપ્રધાન, ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડૉક્ટર મનમોહનસિંહ, ઓક્સફર્ડ યુનિવર્સિટી લંડને જ્યારે એને પીએચડી ઉપાધિ આપવામાં આવી, એ કોન્વોકેશનના પ્રોગ્રામમાં 40 મિનિટ સુધી લાઈવ ભાષણ ડૉક્ટર મનમોહનસિંહે આપ્યું હતું. અને મનમોહનસિંહે જે ટીકા ટિપ્પણ કરી છે ભારત દેશ પ્રત્યે, એમ કહે છે, આ પણ વિડીયો હશે, કદાચ મેં જોયો નથી મનમોહનસિંહનો, પણ મેં સાંભળ્યું છે. ભારત દેશ પ્રત્યે મનમોહનસિંહ એમ કહે છે કે સારુંથી અંગ્રેજ લોકો આવ્યા, જેણે શિક્ષા અમને શીખવી, જેણે રાજ કરતા ભારતને આપ્યું, ભારતને આમ આપ્યું. 40 વર્ષ સુધી અંગ્રેજ લોકોના સતત વખાણ કર્યા. એક પનોતા પુત્ર થઈ ગયા, જેને ખરેખર શું થયું હતું, કોઈ રાજનું રાજ રહી ગયું. રાજ્ય દીક્ષિત, એના વિડીયો સાંભળજો તમે હાલી જશો. એ કહે છે કે મેં લાઈવ ભાષણ 40 મિનિટનું સાંભળ્યું, પછી મનમોહનસિંહને બીજે દિવસે પત્ર લખ્યો, 250 પેજનો પત્ર લખ્યો, 250 પેજનો પત્ર લખ્યો, અને કીધું કે તમે ભારત દેશના વડાપ્રધાન માટે બનવા માટે બિલકુલ લાયક નથી, કારણ કે તમને ભારતની શિક્ષા પ્રણાલી ખબર નથી. અને ડોક્યુમેન્ટ રેકોર્ડ તમને મોકલું છું કે ભારતમાં શિક્ષા પદ્ધતિ શું, ભારતમાં ગુરુકુળો શું કામ કરો, નાલંદા, તક્ષશિલા, કાંગડા વિશ્વવિદ્યાલય શું કામ કરો.
તમને કશું જ ખબર નથી. તો 2 દિવસ પછી પત્રનો ઉત્તર આવ્યો PM કચેરીમાંથી કે તમારો પત્ર મળ્યો છે અને આગળની કાર્યવાહી માટે મોકલીએ છીએ. અરે PM ને લખ્યું, આગળની કાર્યવાહી કોને મોકલશે? મિત્રો, આ સિસ્ટમ છે. હું આપને એટલા માટે સ્વદેશીની વાત કરી રહ્યો છું કે દીકરા, તમે આમાંથી જાગી જાઓ, કંઈક ઉત્તમ ભારત દેશ માટે તમે કરી શકો એવી મારી અભ્યર્થના સાથે મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ.